હાલ નાખ આન પાસ જોઈન નાખ આપો આવશે પછી ડાયરેક્ટ ઓલા ઉપર રાખો લ્યો મોટી તો મોટી છે. હેલો, સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ ફરવા, પણ ક્યાં ફરવા જઈએ છીએ એ અમે નહીં કહીએ. સસ્પેન્સ છે. આ બધા રેડી થઈ ગયા છે. આ બાજુના સ્પોન્સર ને દેખાડો. અમારા સ્પોન્સર થઈ ગયા. આ અમારા સ્પોન્સર છે આજના બહાર ફરવા જવા માટે. કેવું લાગે છે તમને બધાને ફરવા લઈ જવા માટે? અરે મજા આવી ગઈ. સારું લાગે છે કે કેવો અનુભવ થાય છે તમને? મજા આવી ગઈ. મજા આવે છે. હા, આગળ તો પૈસા આપી દે હો બધાયના. ભાઈ સ્પોન્સર ને બહુ મજા આવે છે ફરવા લઈ જવા માટે, એટલે આપણી ટિકિટ આપી દે. અમે અહીંયા બહાર આવું હા, ગાડીમાં ખડકાઈ ગયા છીએ અમે બધા. આ 4 જણા અમે બહાર બેઠા છીએ. એ આગળ છે. હા, અમે જો ને અમે 4 જણા ખડકાઈ ગયા છે બરોબર રીતે. પણ ગાડીમાં નહોતું જવું, ત્યાં લૂ લાગે એટલે અમે કે એસી ભલે હકડાઈ પડે, આપણે તો ગાડીમાં જ બેહવું છે એટલે ગાડીમાં બેહી ગયા. તો અમે એડવેન્ચર પાર્ક પહોંચી ગયા છીએ. આ છે એડવેન્ચર પાર્ક. એ આવ્યું છે વસ્ત્રાપુરમાં. આ મારી પાર્ટી આવી ગઈ છે, પાછી ભેગી થઈ ગઈ છે. છૂટા પડી ગયા હતા બધા, પાછા ધીમે ધીમે ભેગા થઈ જઈ. આ પાર્કિંગ મૂકવાની ચર્ચા ચાલી રહી છે અત્યારે, તો પાર્કિંગ ક્યાં કરવું. તેજલની ગાડી મૂકી આપો. પાર્કિંગનો પ્રોબ્લેમ આવે, મૂકી તો જાય પણ આ પાર્કિંગના ઠેકાણા કંઈ હોય નહીં અહીંયા. તમે બધા કંઈક બોલો. अभी अंदर जाने की मर्जी है, पहले अंदर चले जाते हैं. अरे गुजराती में बोलो ना, पहले अंदर वही जाइए પછી बोलो. हमें सब जाने के लिए गुजराती गुजराती ક્યાં જાને કે લીએ? ये मेले में जाने के लिए. હા, અમારા સ્પોન્સર આવી ગયા છે પાછા. ક્યાંક છૂટા પડી ગયા હતા ને પકડી રાખજો આપણે બધાય. હા, સ્પોન્સર ને ક્યાંય જવા ન દેતા. मेरा प्रोसेस ના ના, જાવ જે ટિકિટ નો લેવો એ સ્પોન્સર ને મુકતા નહીં બાપા. ઓય બાપા, સર ટ્રાફિક તો જોવું પડે. એ ભાઈ આયા સ્પોન્સર હે. તમે સ્પોન્સર છો? આયા. તમને કોણે બોલાયા? હે તમને કોણે ફોન કર્યો? અમારે કોક તમને ફોન કોનો આવ્યો હતો મેળામાં? કે કેરેક્ટર હતા, કોક એને કીધું હતું કે આવે છે ઈ. મોટા કેરેક્ટર કે અમદાવાદના છે. ભાઈ ભાઈ આ સ્પોન્સર નિર્ગીતની જોડે રંગ બદલ્યો. હવે રંગ બદલી જો, ટિકિટ આપવા નહીં વિચાર. અમને કોક ઇન્ફ્લુએન્સર કોણ છે અહીંયા? હવે તને લેવી ફોન કર્યો તને. હાલો, આ પાસે ગાડી ઉપડી છે બીજે. અમે પાછા બીજે ગ્રાઉન્ડે જાય છે મેળામાં. હાલીને જવું પડ્યું છે. આ પ્લાન બદલાયો અને પ્લાન બદલાવા ખર્ચો કેટલો લાવશે કોને ખબર. હવે बस हाथ ऊंचा करना ही खांसी. અમે આવ્યા છીએ જીએમડીસી એડવેન્ચર પાર્ક આવી ગયા છીએ. કેવું લાગે છે હવે તમને? મસ્ત. મસ્ત લાગે છે. કેમ મસ્ત લાગે છે? આમ જોતા જ મસ્ત લાગે છે. હવે અંદર જઈએ તો જોતા જ લાગે છે, આમ નથી લાગતું મસ્ત? આમે અંદર જતા તો તમે અહીં બહાર રહેજો, અમે જોઈને આવી. એટલે આપણે ગામડે ઓલા આ કઈ ગામડાનું કહેવા નથી, ચુગલી કરવા નથી, પણ કેમેરા જોઈને કર્યું નથી. કેમેરો બંધ કરી દે હવે તો કે છે. અરે હું એવું કહેતી હતી કે આપણે ગામડે ઓલો આવે ને એમાં મોતના કુવા હોય, ખબર? એવું અહીંયા હોય છે. મારી હવે એન્ટ્રી થઈ રહી છે ફાઇનલી. આ આવી ગયા અંદર. નિશાન દીદી તો અહીંયા ને આવ્યા ના ઓલા હતા. એફિલ ટાવર આમ પેરિસ જાકે નો છે, પણ અહીંયા છે. એટલે તો અહીં મુર્જ ખલીફા છે. ક્યાં છે? અલે એક એક બધા ફોટો એટલે આવી ફોટા પાડશું પેલા મેં આમ જે આગળ. હાલો પેલા મેળામ છે. એ પેલા મેળા અમે પેરિસ મદદ કામ હોने के कारण हम सस्ते पेरिस में चले आए. बोली दे सस्ता पेरिस.
આ સસ્તા પેરિસ છે. આવી જાઓ, આવી જાઓ. કમોન, કમોન. વધારે મજા આવે. એ બેન આ ઇન્ટરવ્યુ લેવાનું છે એમ. કેવું લાગ્યું બેન તમને? હે? આ બેન ભાઈ કઈ શબ્દ નથી કઈ બોલ્યા. આ બેન ઇન્ટરવ્યુ આપતા નથી હો. હાલત ખરાબ. હું છું બેન તમને? ઉપર લાવી નહીં ને? મજા આવી હતી. એ બધા આપકો કેસા લગા? મને મજા આવી, મને બીક નથી લાગતી. પટ્ટો ગળામાં નાખે મને પકડવું પડી જાય. हाँ हमें पता है पता है पता है આ કેવું લાગ્યું? કોઈ દી નો બેઠો. કોઈ દી નો બેઠા. મેરે તો મજા નહીં. હા નીરો તને આપણું જ નથી કરતું. આ સારે આપણે હારે હારે ને એટલે આપણું નથી કરતું. આ છે ઓછું છે. આ ગટે જરા ભાઈ હરખું. મારા પતિ નથી. नक्की तो करो कि रिंग में जो एक रिंग में 100 रुपया હોય તો એ નાખી ઉભા રહો. ના હાલ ના ગાન પાસ હોય નાખ. આપો આવશે પછી ડાયરેક્ટ ઓલા ઉપર રાખો લ્યો. મોટી તો મોટી છે. તૂટી માં જાય છે કે નહીં એ તો જોવો ને દાંડી રાખો એમ દાંડી નથી હા તમારો વારો છે નાખો ને. તમે નાખો નાખો મારું ઘેર લેતો જાઉં. હું કાલ આવે મારી હાઈટ ટૂંકી તો હું કરવાનું સડી જાય ને અલ્યા ના ના નાખો ને તોય નહીં જાય. એવું ન એ નો જ જાય. કોન્ફિડન્સ લોસ કરે એમ કયો બસો નહીં આપણી વીર ગાડી કેવું લાગ્યું તમને 50 રૂપિયાનું ઇનામ લઈને? ઘણી ખુશી હતી બસ ગમવા કોઈ તો ખુશ હુઆ ભાઈ હા યાર કોઈ તો ખુશ બાય બાય. પાછળ ગાડી હાલો
હવે અમે ઘરે આવી ગયા છે, સાંજ પડી ગઈ છે, રાતના 1:30 વાગી ગયા છે, આપણે સૂઈ જવાનું છે કેમ કે સવારે વહેલા ઉઠીને આપણે ઓફિસ જવાનું છે. તો આજના વ્લોગમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે, બાય બાય.